નવસારીમાં લુન્સીકુઈ ખાતે આવેલી જમીન અંગે ટ્રાન્સવાલ કોડી હિતવર્ધક મંડળ અને ટ્રાન્ઝિટ ડેવલપર્સના વિવાદમાં નિત નવા વળાંકો આવી રહ્યા છે. આક્ષેપો અને પ્રતિ આક્ષેપો સાથે કેટલાક નવા ખુલાસા પણ થઈ રહ્યા છે. મંડળ અને ડેવલપર્સ વચ્ચે થયેલી જમીનની અદલાબદલી અને બિલ્ડર તથા મંડળના ટ્રસ્ટીઓ દ્વારા સમાજના હિતમાં કામ કરવાના કમિટમેન્ટ્સને લઈને પણ હાલના ટ્રસ્ટી નટુભાઈ દ્વારા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. બિલ્ડર માલવ ધ્રુવ દ્વારા દૈનિક પત્રમાં જાહેરાત આપીને ખુલાસો કરવામાં આવ્યો છે અને વાંધેદારોને સમગ્ર મામલાથી કશું લાગતું વળગતું ન હોવાનું જણાવ્યું છે. તેમજ બિલ્ડર માલવ ધ્રુવે અરજદારો અંગે પણ કેટલીક વાતો જાહેરમાં કરી છે. આમ તો જોકે સત્યડે દ્વારા પણ બિલ્ડર માલવ ધ્રુવનો પક્ષ લેવામાં આવ્યો હતો અને તેને પ્રકાશિત પણ કરવામાં આવ્યો હતો. સત્યડે દ્વારા આ અંગે સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને નવસારી ખાતે સંબંધિત અરજદારો વાંધેદારોની મુલાકાત લેવામાં આવી હતી અને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અરજદારો પૈકી હાલના ટ્રસ્ટી નટુભાઈએ કેટલીક બાબતો પર પ્રકાશ પાડ્યો હતો, જે તેમના જ શબ્દોમાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. આ છે ને બધું 2014માં થયેલી 14 ને 16માં ત્યારે અમે બધા અભણ હતા. અમને કઈ જાતને ખ્યાલ નહીં હતો. જેમ ઠાકોરભાઈ અમને કહ્યું તેમ અમે બધાએ સાઇન કરી આપી. અત્યારે આવ્યો તો મારા 2 વર્ષ થયા ને ત્યારે બધું મને સમજ પડી ને મેં મારા પ્રેસિડેન્ટને બહુ વાત કરી પણ એ સમજતો જ નથી. મને ખ્યાલ આવે છે કે જે દિવસે આ બધું મેં સાઇન કર્યું ને તે દિવસે ટ્રાન્ઝેક્ટે અમને બધું બહુ પ્રોમિસ કરેલું કે અમે તમને બાંધી આપીશું, તમને ઓફિસ કરી આપીશું ને અમે બધું ચેક કરશું. પણ ત્યાર પછી આવું કંઈ થયું જ નથી. અમુક પૈસા એ લોકોને અમને કહેલા તે પ્રમાણે એ લોકોએ જરા પણ કામ નથી કર્યું. જે પૈસા એ લોકોએ પ્રોમિસ કરેલા તે બધા વપરાઈ ગયા ને તમારે જો બાંધવું હોય તો તમારે બીજા મને 7 કરોડ આપવાના. ટ્રાન્ઝેક્ટ જ એ લોકોએ વાપરી કાઢ્યા. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. ટ્રાન્ઝિટ ડેવલપર્સ નવસારી આમને લાગતો વળગતો એક મુદ્દો હાલ મીડિયામાં અને અલગ અલગ જગ્યાએ બહુ ચર્ચામાં છે. અલગ અલગ વાતો થઈ રહી છે. ડેવલપર્સ તરફથી પણ અમુક વાતો આવે છે અને વાંધા જે ઉઠાડે છે તે લોકો તરફથી પણ અમુક વાતો આવે છે, ઘણા આક્ષેપો થાય છે વગેરે. હવે હાલ આ જ મુદ્દો જે ચગી રહ્યો છે તે જ મુદ્દામાં એક ટ્રસ્ટી જે કે શ્રી ટ્રાન્સવાલ કોરી હિતવર્ધક મંડળ નવસારીના ટ્રસ્ટી છે, સાથે જ સાઉથ આફ્રિકાનું જે ટ્રસ્ટ છે જેની કે ડેવલપર્સે વાત કરી છે કે એ લોકોના સહયોગ થકી એ લોકોની હામી સાથે અમે આ કામ કરી રહ્યા છે, તેના સેક્રેટરી છે. નવસારીમાં જે ટ્રસ્ટ ચાલે છે જેનું નામ છે શ્રી ટ્રાન્સવાલ કોરી હિતવર્ધક મંડળ, તેમના ટ્રસ્ટી છે અને જે સાઉથ આફ્રિકામાં ટ્રસ્ટ ચાલે છે તેમાં સેક્રેટરી છે એવા નટુભાઈ સાથે હાલ આપણે ઊભા છીએ. નટુભાઈ, પ્રથમ તો આભાર આપનો સમય બદલ. આ જે આખો મુદ્દો ચાલુ રહ્યો છે નટુભાઈ, તે બાબતે પ્રથમ તો હું આપનો અભિપ્રાય જાણવા ઈચ્છું છું. વેલ, મારે જાણવું છે કે હું આજે મને 53 વર્ષ થયા આ મંડળમાં અને હું અહીંનો ટ્રસ્ટી છે અને ત્યાંનો સેક્રેટરી છું. પણ આ છે ને બધું 2014માં થયેલી 14 ને 16માં ત્યારે અમે બધા અભણ હતા. અમને કઈ જાતને ખ્યાલ નહીં હતો ને જેમ ઠાકોરભાઈ અમને કહ્યું તેમ અમે બધાએ સાઇન કરી આપેલી. સવાલ નટુભાઈ મારો એ જ હોવાનો હતો કે ડેવલપર્સ દ્વારા એમ કહેવામાં આવે છે કે ટ્રસ્ટીઓની સહમતિથી જે પણ થયું છે જે તે સમયના જે કાગળિયા રજૂ કર્યા હશે એ લોકોએ ને તેમાં પણ તમારી સાઇન બોલે છે એવું એમનું કહેવું છે. તો જે તે સમયે તમે સંમતિ આપી છે તો હાલ કેમ વાંધો છે એ જ એ લોકોનો પ્રશ્ન છે. તો તમે કેમ સંમતિ આપી હતી ત્યારે? એનું કારણ છે જ્યારે અમે બધા સાઉથ આફ્રિકામાં હોય ને તેને કોઈને ઇન્ડિયાની ખ્યાલ નથી અને હું અત્યારે આવ્યો તો મારા 2 વર્ષ થયા ને ત્યારે બધું મને સમજ પડી ને મેં મારા પ્રેસિડેન્ટને બહુ વાત કરી પણ એ સમજતો જ નથી કે આ તો બરાબર છે ને આપણે એમ જ કરવાનું. મતલબ આપનું એમ કહેવાનું છે કે આપ જ્યારે સાઉથ આફ્રિકામાં હતા ત્યારે આપના જે મેનેજિંગ ટ્રસ્ટી છે એમના સૂચના મુજબ, એમના કીધા મુજબ તમે હામી ભરી હતી. મતલબ કે તમને એમ હતું કે હિત માટે થઈ રહ્યું છે એટલે તમે હામી ભરી હતી. જે તે સમયે તમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા એવું તમારું કહેવાનું છે? અરે 100%. એ તો બધા અમે જેટલા જણાએ સાઇન કરી તેટલાને કોઈને આપણા નવસારીનું કંઈ ખ્યાલ જ ન હતું કે શું ચાલતું છે, કેમ ચાલતું છે ને કોણ કામ બધું કરતું છે. નટુભાઈ, દર્શકોની માહિતી માટે ટ્રાન્ઝિટ ડેવલપર્સે બદલામાં પણ જમીન આપી છે એવી વાતો એમના વકીલોએ ને જે તે માલિકે કરી છે. હાલ આપણો વાંધો શું છે? હાલ એ લોકોએ જે જગ્યા નિર્માણ કર્યું છે ત્યાં પણ બાંધકામ છે અને બીજી જે જગ્યાએ એ લોકોએ આપી છે તે જગ્યા પણ બોલે છે. હવે આ વસ્તુમાં તમારું એઝ અ ટ્રસ્ટી, એઝ અ સેક્રેટરી ઓફ સાઉથ આફ્રિકાનો ટ્રસ્ટ
તમારો વાંધો શું છે ને કોળી સમાજ માટે આ કઈ રીતે નુકસાનકારક છે? ઓલરાઈટ, મને ખ્યાલ આવે છે કે જે દિવસે આ બધું મેં સાઇન કર્યું ને તે દિવસે ટ્રાન્ઝેક્ટે અમને બધું બહુ પ્રોમિસ કરેલું કે અમે તમને બાંધી આપીશું, તમને ઓફિસ કરી આપીશું ને અમે બધું ચેક કરશું. પણ ત્યાર પછી આવું કંઈ થયું જ નથી ને આજે અમારી બાઉન્ડ્રી લાઈન હતી ને તે બધી એ લોકોએ તોડી નાખી ને એ લોકોનું મકાન એવું બધું ચાલુ છે ને અમારી જે જમીન છે ત્યાં એ લોકોનું બધું મટીરિયલ કે ગ્રેનાઇટ કે બધા લોકોના કામ કરે તે બધા ત્યાં રહેતા છે ને અમારી જગ્યા વાપરતા છે. જે આપની જમીન, આપણા કોરી સમાજની જમીન જે ટ્રાન્ઝિટ ડેવલપર્સે લીધી તેનું મૂલ્ય અને જે જગ્યા એના બદલામાં આપવામાં આવી તેનું મૂલ્ય શું સરખું છે? ના, કોઈ સરખું જ નથી. ને એક અમારો વાંધો શું છે કે જે અમને એ લોકોએ કહેલું તેનું એ લોકો પાલન કરતા નથી. બીજું શું કે અમુક પૈસા એ લોકોને અમને કહેલા તે પ્રમાણે એ લોકોએ જરા પણ કામ નથી કર્યું. એટલે પૈસાની વાત એટલે કે કોળી સમાજ આ મંડળને પૈસા આપવાની વાતો થઈ હતી? જી હા, એ લોકો ટ્રાન્ઝેક્ટ અમને પ્રોમિસ કરેલું કે અમને 7 કરોડ એ લોકો પૈસા આપશે ને બાંધી આપશે. ત્યાર પછી આ જમીન કોવિડ આવ્યું ત્યારે પડી રહી. હવે અત્યારે એ લોકો એમ કહેતા છે કે હવે જે પૈસા એ લોકો પ્રોમિસ કરેલા તે બધા વપરાઈ ગયા ને તમારે જો બાંધવું હોય તો તમારે બીજા અમને 7 કરોડ આપવાના. વપરાઈ ગયા એટલે કોણે વાપરી કાઢ્યા એવું કહે છે? હા, બલ્ડર્સે ટ્રાન્ઝેક્ટે જ એ લોકોએ વાપરી કાઢ્યા. એટલે એમ એ લોકો કહેવા માગે છે. પણ એ લોકોએ કહેલું કે એ લોકો બધું કરશે. પણ અત્યાર પછી એ લોકો કહેતા છે કે કોવિડ આવ્યા પછી બધું મોંઘું થઈ ગયું ને મજૂરી ને આ ને તે, એટલે હવે એ લોકોએ અમારા પાસે 7 કરોડ માગે છે ફિનિશ કરવા સારું. નટુભાઈ, ટ્રાન્ઝિટ ડેવલપર્સે એક જાહેર સૂચના ચેતવણી પણ બહાર પાડી છે સમાચારપત્ર થકી. હવે તેમાં જે ઉલ્લેખ છે તે મુજબ અંગત સ્વાર્થો માટે થઈને અમુક ઈસમો આ કરી રહ્યા છે એવું એ લોકોનું કહેવાનું છે. અંગત સ્વાર્થ એટલે કોઈ લાભ માટે કે પૈસાની લેવડ દેવડ માટે કે પોતે પર્સનલ કંઈ લાભ માટે. આ આક્ષેપો વિશે આપ શું કહેશો? એ છે ને હશે, મને એમ લાગે હશે, પણ અમારો એમાં કંઈ ભાગ નથી. મારો એમાં 1 રૂપિયાનો ભાગ નથી અને હું માનું છે કે એવું થયું હશે જ. જો આપનો કોઈ લાભ નથી તો આપ આ શેના માટે કરી રહ્યા છો? સમાજના સારા માટે કે પોતાના સારા માટે? ના, સમાજ માટે. મેં આ સમાજમાં બહુ સેવા આપેલી છે. આપ કેટલા વર્ષથી ટ્રસ્ટી છો? હું ટ્રસ્ટી અહીંયાનો 10 વર્ષ થઈ ગયા, પણ સમાજના સાથે હું 53 વર્ષ થયા ને ઘણું બધું કામ થાય છે તે મારા લીધે સમાજમાં કામ થાય છે. કાં સાઉથ આફ્રિકામાં. મિત્રો, આપ સાંભળી રહ્યા હતા નટુભાઈને. નટુભાઈ અહીંનું જે મંડળ છે તેમાં પણ ટ્રસ્ટી છે. સાઉથ આફ્રિકાનું જે ટ્રસ્ટની કે મંડળની વાત થઈ રહી છે જેના થકી, જેના મેનેજિંગ ટ્રસ્ટી થકી બધું કારભાર અહીંયા ડેવલપર્સ સાથે મળીને થયું છે તેમ ત્યાં પણ સેક્રેટરી છે. એમનું એમ કહેવાનું છે જે તે સમયે 2015 કે 16માં જ્યારે સંમતિની સાઇન તેઓએ અને બીજા ટ્રસ્ટીઓ આપી હતી ત્યારે બીજાઓને તો ખબર નહીં, પરંતુ એમને એમ હતું કે આ બધું સમાજના સારા માટે થઈ રહ્યું છે, માટે થઈને તેઓએ સંમતિ આપી હતી. આગળ આ મુદ્દે શું થશે સેટરડે ન્યૂઝ પર અમે તમને સતત બતાવતા રહીશું અને આ વિષય પર બીજી જે પણ માહિતી અમને ટ્રસ્ટીઓ થકી, વાંધા અરજી કરનાર થકી અને ડેવલપર્સ થકી મળશે એ પણ અમે તમને પહોંચાડીશું. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે. સતરડે દ્વારા ટ્રાન્સવાલ કોળી હિતવર્ધક મંડળ અને ટ્રાન્ઝિટ ડેવલપર્સના વિવાદ અંગે જે માહિતી અને મુલાકાતો દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે તેનો હેતુ માત્ર ને માત્ર લોકો સુધી બંને પક્ષોની વિગતો રજૂ કરવાનો છે. સતરડે વ્યક્તિગત રીતે કોઈના પક્ષ કે ઉભય પક્ષની તરફદારી કે વિરોધ કરતું નથી. બિલ્ડર માલવ ધ્રુવ, ઠાકોરભાઈ, બાબુભાઈ કે અન્ય કોઈ પણ સંબંધિત લોકો આ પ્રકરણ અંગે પોતાની વાત રજૂ કરવા ઈચ્છતા હોય તો તેમના માટે અમારું પ્લેટફોર્મ ખુલ્લું છે.